प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। ॐ आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामगीता ध्यान श्लोक। ॐ नीलोत्पलनिभो रामः लक्ष्मणः कैरवोपमः मानसे राजतां मेतौ बोधवैराग्यविग्रहो। રામગીતામાં જ્ઞાન અને કર્મની મીમાંસા એ વિષય પૂરો થયો અને આપણને 16મા શ્લોકમાં શું કરવું જોઈએ મુમુક્ષુએ એ વસ્તુ આપણને સમજાવી। 16મો શ્લોક બોલીએ। तस्मात् त्यजेत् कार्यमशेषतः सुधीः विद्याविरोधान्न समुच्चयो भवेत् आत्मानुसन्धानपरायणः सदा निवृत्त सर्वेन्द्रियवृत्तिगोचरः। હવે રામજી દેશ આપી રહ્યા છે, લક્ષ્મણજીને સમજાવી રહ્યા છે। લક્ષ્મણજીએ આ બંધનમાંથી મુક્ત થવાનો ઉપાય અથવા તો અજ્ઞાનને તરી જવાનો ઉપાય કયો છે એનો પ્રશ્ન પૂછેલો છે અને રામચંદ્રજી લક્ષ્મણજીને ધ્યાનમાં રાખીને નિમિત્ત બનાવીને આપણને પણ મનુષ્યને પણ આ ઉપદેશ જીવનમાં સમજાય અને આપણે પણ પોતાના જીવનને સફળ બનાવીએ। જીવનનું ધ્યેય સમજીને સામાન્ય મનુષ્ય પણ આ ઉપદેશને સમજે અને પોતાનું ધ્યેય શું છે વસ્તુ સમજીને પોતાનું ધ્યેય સમજીને મનુષ્ય પણ એ દિશામાં કામ કરી શકે। એટલે સૌપ્રથમ આપણને અજ્ઞાનની સમજ આપી, વેદાંત જ છે અહીંયા। એટલે સરસ રીતે આપણને પહેલા એ ઉપદેશ આપ્યો કે કેવી રીતે જીવનમાં અજ્ઞાન પ્રવર્તમાન છે
અને એક જ મૂળભૂત પ્રશ્ન છે, મૂળભૂત સમસ્યા અજ્ઞાન જ છે. અને માટે સુખી જો ખરેખર માણસ થવા ઈચ્છે જ છે, અને દરેક મનુષ્યની ઈચ્છા એક જ છે, સુખ પ્રાપ્ત કરવાની અને દુઃખને દૂર કરવાની. દુઃખ દૂર કરવા માટે દુઃખનું જે કારણ છે અજ્ઞાન, એને આપણે સમજીએ અને એને દૂર કરીએ તો પછી જીવનમાં બધી સમસ્યાઓ દુઃખના જેટલા નિમિત્ત છે દૂર થાય. એટલે દુઃખ તો દૂર કરવા આપણે પ્રયત્ન કરીએ જ છીએ, પણ એ કઈ રીતે દૂર થાય એ જાણ્યા વગર આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણે આપણી રીતે માની લઈએ છીએ કે દુઃખના આ બધા કારણો છે. જેમ કે મારા જીવનમાં કદાચ મને એવું લાગતું હોય કે હું ભણેલો નથી, કોઈને એવું લાગતું હોય કે ભાઈ શિક્ષણ પર્યાપ્ત નથી મળ્યું, અથવા પર્સનાલિટી નથી, અથવા પૈસો નથી, પ્રતિષ્ઠા નથી, સંબંધીઓ નથી, અથવા સ્વાસ્થ્ય નથી, અને માટે હું દુઃખી છું. તો સ્વાભાવિક છે કે પછી દુઃખ દૂર કરવા માટે મનુષ્ય એ દિશામાં જ કામ કરે. એને જે ખોટ ચાલતી હોય, જેનો અભાવ ચાલતો હોય, એને દૂર કરવા માણસ પ્રયત્ન કરે, એ સહજ વસ્તુ છે. એટલે આપણે જીવનમાં દુઃખને દૂર કરવા જ જીવન જીવીએ છીએ, પ્રયાસ કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ, કે કોઈ પણ કર્મ કરીએ છીએ નાનું મોટું, એની પાછળ આપણી ગણતરી તો દુઃખને દૂર કરવાની જ છે. પણ આપણને સફળતા મળતી નથી. એટલે શાસ્ત્ર આપણને રસ્તો બતાવે છે, ઉપયોગી થાય છે કે ભાઈ તમે પહેલા દુઃખનું કારણ જાણો અને કારણને દૂર કરશો તો સ્વાભાવિક છે કે એનું કાર્ય દૂર થાય. એટલે જ્યાં સુધી એનું બીજ હશે, કારણ હશે, ત્યાં સુધી નવા નવા સ્વરૂપે દુઃખ પ્રગટ થયા જ કરવાનું. એટલે સમજવાનું કે દુઃખ પ્રગટ થવાનું એટલે શું? નવો નવો જન્મ મળ્યા કરે, ત્યાં સુધી જન્મવાનું ચાલુ જ રહેશે. એટલે આ સંસાર વૃક્ષ એમાંથી જ ફૂલેલું ફાલેલું છે. અને આપણે જીવન જે જીવીએ છીએ એમાંથી એ વૃક્ષ વધુ ને વધુ ફૂલતું જાય છે, ફાલતું જાય છે, વિસ્તાર થતો જાય છે. એટલે સંસારમાં કોઈને રસ નથી, અને સંસારનું પ્રયોજન એક જ છે કે માણસ સુખી થાય. પણ એ સુખી કેમ થવું એ માણસને બિચારાને ખબર નથી. એટલે શાસ્ત્ર રસ્તો બતાવે છે કે સુખી થવાનો ઉપાય એક જ છે, સુખ સ્વરૂપ આત્માને જાણવો. અને અજ્ઞાન એટલે પોતાને સુખ સ્વરૂપ ન જાણવા, સચ્ચિદાનંદ સ્વરૂપે ન જાણવા, અને ઉપરથી જે પોતાનું સ્વરૂપ નથી, જે જડ છે, અનાત્મા છે, જે વિકારશીલ છે, નાશવંત છે, એવા નામ રૂપ વાળા દેહને પોતાનું સ્વરૂપ સમજવું. આ પ્રકારનું અજ્ઞાન સર્વત્ર છે. સર્વત્ર એટલે સર્વત્ર, કોઈ બાકાત નથી એમાં. મનુષ્ય આ દિશામાં કામ કરી શકે એટલે શાસ્ત્ર મનુષ્યને માર્ગદર્શન આપે છે. જો મનુષ્ય શાસ્ત્રનો આધાર લે, શાસ્ત્ર પાસે જાય, તો પછી એને આ લાભ મળે. એટલું તો કરવું પડે મનુષ્ય. એટલે એ બધું મહત્વ પણ દરેક ગ્રંથની અંદર સમજાવવામાં આવતું હોય. ગુરુમેવ અભિગચ્છેત, ગુરુ પસદનનો મહિમા, મોક્ષ શાસ્ત્રનું સેવન, એનો પ્રકાર, એની પદ્ધતિ અને જીવનનો ઉપયોગ કેવી રીતે આ આત્મ સ્વરૂપને જાણવા માટે કરવો. એટલે પોતાના સ્વરૂપને જાણવા માટે જે પ્રકારે આપણા મન બુદ્ધિ હોવા જોઈએ, જે પ્રકારનું વ્યક્તિત્વ હોવું જોઈએ, એ વ્યક્તિત્વનું ઘડતર આ બધા મોક્ષના ઉપાયો છે. અને એ બધું આ જ્ઞાન અને કર્મના સમુચ્ચયની ચર્ચામાં આ બધી વસ્તુઓ આવી ગઈ. એટલે આપણી સમજ સુધરવી જોઈએ, બીજું કંઈ નહીં. આપણા જીવનમાં એ સમુચ્ચય જ છે. આપણને એવું લાગે કે આ મીમાંસકો કોઈ એક વર્ગ હશે
એ જમાનાનો, એ હશે, એની ના નથી. વૈશેષિકા વૈશેષિક લોકો હોય, નૈયાયિકા હોય, સાંખ્ય હોય, પણ એ બધું આપણી બુદ્ધિમાં જે જાત જાતના વિચારો છે, આપણે એને ધ્યાનમાં રાખીને સમજવાનું છે. એટલે આપણી દ્રષ્ટિમાં જ્ઞાન મહત્વનું બને તો આગળ કામ થાય. અને આપણો સ્વભાવ કે આપણા સંસ્કારો કર્મને મહત્વ આપનારા હોય, એટલે આપણે એમાંથી મુક્ત ના થઈ શકીએ. એટલે શું કરીએ કે જેથી કંઈક પરિવર્તન આવે? તો કે સાચી સમજ. સાચી સમજ એટલે શું? મૂળભૂત પ્રશ્નને સમજવો અને એને પછી દૂર કરવો. એટલે બંધનનું કારણ અજ્ઞાનથી સમજાય તો પછી જ્ઞાન જ અજ્ઞાનને દૂર કરે એ સમજાય. અને કર્મ અજ્ઞાનમાંથી જન્મેલું છે. આપણે કર્મનો ઉપયોગ કરીએ છીએ સુખી થવા માટે, કર્મને મહત્વ આપીએ છીએ, એવા સંસ્કારો આપણી અંદર છે. બસ આ બધી સમજથી ધીરે ધીરે આપણા સંસ્કારોમાં, વિચારોમાં પરિવર્તન આવે અને મહત્વ બુદ્ધિ જેમાં હોવી જોઈએ એમાં થાય. એટલે જીવનનું એક લક્ષ્ય છે એ જાણવું, એ મોટું જ્ઞાન છે, મહાન જ્ઞાન છે. કે આપણો પોતાનો નિશ્ચય બની જાય અને આપણે પ્રમાણિકતાથી એને સમર્પિત થઈએ એ લક્ષ્યને. આવું હોય તો જ જીવન જીવવાનું બળ આવે મનુષ્યમાં. એટલે આ પ્રકારે આપણા મન બુદ્ધિને આપણે સમજાવવા અને પછી કર્મનું શું સ્થાન છે, જ્ઞાનનું શું સ્થાન છે, એ બધી વસ્તુઓ પણ આપણે સમજી શકીએ. બધી ચર્ચા અત્યાર સુધી કરવામાં આવી. હવે આ 16મા શ્લોકમાં તસ્માત, તસ્માત એટલે આવું હોવાથી. શું હોવાથી? વિદ્યા, જ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નથી. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું, યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનતઃ તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યતઃ. મોક્ષ કોને કહેવાય એનું વર્ણન કર્યું કે જ્યાં એકત્વનું દર્શન છે. એકત્વનું દર્શન એટલે બધાને પસંદગી નથી કે તમારે દ્વૈતનું દર્શન કરવું છે કે અદ્વૈતનું. માંથી તમે આ દર્શન પસંદ કરો તો તમને મોક્ષ મળે એવું કહેવાનું તાત્પર્ય નથી. ઉપનિષદ કહે છે એક અને અદ્વિતીય એ સત્ય છે અને આપણી બુદ્ધિમાં દ્વૈત છે. માટે શાસ્ત્રના ઉપદેશને, શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને, શાસ્ત્ર પ્રમાણ છે મોક્ષ માટેનું, શબ્દ પ્રમાણ છે, એનો આધાર લઈને એમાં શ્રદ્ધા રાખીને હું આ અદ્વૈતને સમજુ. અને જ્યારે મને એ વસ્તુ બરાબર સમજાય, એ દર્શન મારું પોતાનું દર્શન બને, એ જ્ઞાન મારો અનુભવ બને, હું જ પ્રમાણ બની જાઉં, ત્યાં સુધીની મારી દ્રઢ સમજ હોય તો પછી સર્વાણી ભૂતાની આત્મૈવાભૂત વિજાનતઃ, તો બધા જીવો એ મારું સ્વરૂપ છે સમજી શકાય. આનું નામ એકત્વ. તત્ર કો મોહ કશોકઃ. આવું જેનું દર્શન જેના જીવનમાં શોક કે મોહ રહેતા નથી. આમ જ્ઞાનથી કેવી રીતે મોક્ષ પ્રાપ્ત થાય છે એ સમજાવું.
આ સમજાય એટલે કર્મની આવશ્યકતા જતી રહે. પછી જે કર્મ થાય એ શરીરને ચલાવવા માટેના કર્મ હોય, અથવા પ્રારબ્ધને અનુરૂપ કર્મો હોય, અથવા ભગવાને નક્કી કર્યું હોય એ પ્રમાણે આપણું જીવન ચાલતું હોય. પણ બાકી કર્મનું પ્રયોજન આપણું સમાપ્ત થઈ ગયું. જ્યારે આપણા ચિત્તમાં પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ એની અનુભૂતિ થાય એટલે ઈચ્છાઓ જન્મવાની જ નથી. ઈચ્છાઓમાંથી પ્રવૃત્તિ જન્મતી હતી, કર્મ જન્મતું હતું. પ્રવૃત્તિ બંધ થઈ ગઈ, કર્મ બંધ થઈ ગયું. આત્મની એવ આત્મના તુષ્ટ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. ઈચ્છાઓ જતી રહી એટલે પ્રવૃત્તિ જતી રહી, રાગ દ્વેષ જતા રહ્યા, આમ બધો સંસાર સમાપ્ત થઈ ગયો. અને આત્માના હોવા માત્રથી, એના સ્વરૂપ માત્રથી આપણે સંતુષ્ટ છીએ, પૂર્ણતાનો અનુભવ કરીએ છીએ, પૂર્ણ સુખનો અનુભવ કરીએ છીએ. તો આ મોક્ષનું જે સ્વરૂપ છે એ મારે પ્રાપ્ત કરવું હોય, જેને આ પ્રાપ્ત કરવું છે એને મુમુક્ષુ કહેવાય. તો મુમુક્ષુએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એ ઉપદેશ અહીંયા આપે. આવું હોવાથી તસ્માત ત્યજેત કાર્યમ અશેષતઃ સુધીહી. સુધીહી, સુધીહી એટલે બુદ્ધિમાન મનુષ્ય. સુષ્ઠુ ધીહી યસ્ય સહ સુધીહી. જેની બુદ્ધિ હવે શુદ્ધ થઈ ગઈ. શુદ્ધ થઈ એટલે આવી સમજ વાળી થઈ, જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું સ્પષ્ટ, એવો મનુષ્ય જેની બુદ્ધિમાં હવે વિવેક થયો, એને કાર્યકારણનો સંબંધ સમજાયો, આવો મનુષ્ય. એના માટે શબ્દ છે સુધીહી. એને શું કરવું જોઈએ? સુધીહી મોક્ષની ઈચ્છા વાળો છે. મોક્ષની ઈચ્છા જે બુદ્ધિમાં છે એ જ ખરેખર સુષ્ટુધિહી છે. નહીતર પછી બુદ્ધિ તો હોય પણ સંસારના વિષયોમાં હોય, તેજસ્વી હોય, ભક્તિ ભણેલી ગણેલી હોય, બહુ બધું જ્ઞાન હોય, આવડત હોય, હોદ્દો હોય, પણ મોક્ષની ઈચ્છા ના જન્મે ત્યાં સુધી એ સુધીહી ના કહેવાય. એટલે સુધીહી આવા વિવેકી મનુષ્ય શું કરવું જોઈએ મોક્ષને પ્રાપ્ત કરવા માટે, બંધનમાંથી મુક્ત થવા માટે એને શું કરવું જોઈએ? અશેષતઃ કાર્યમ ત્યજેત. સર્વ કર્મ સંન્યાસ, બધા કર્મોનો એને ત્યાગ કરવો જોઈએ. તસ્માત, તેથી. તેથી એટલે આપણને તો યાદ પણ ના હોય કે શું કહું તેથી, કયા કારણથી. આપણે તો કસ્માત પૂછીએ, અહીંયા તો કહે છે તસ્માત, આવું હોવાથી, એટલે યાદ દેવડાવે છે, ભૂલી ગયા હોઈએ. વિરોધાત ન સમુચ્ચય ભવેત. વિદ્યા વિરોધાત સમુચ્ચય ન ભવેત. ભાઈ કાર્યમ ત્યજેત, કર્મ છોડવા જોઈએ. શું કામ? તો કે વિદ્યા વિરોધાત, વિદ્યાની સાથે એનો વિરોધ છે, માટે એનો સમુચ્ચય વિદ્યા સાથે શક્ય નથી. ભાઈ તમે જ્ઞાન માટે પ્રયાસ કરો અને કર્મનું અનુષ્ઠાન પણ કરો, આ બે વસ્તુ શક્ય નથી. હવે કર્મનો ત્યાગ કરો અથવા કર્મ સંન્યાસ કોને કહેવાય એ વસ્તુ આપણે ગીતામાં સમજતા જ હોય, ભગવાન સમજાવતા હોય છે કે કર્મ ન કરવા કે કર્મ છોડી દેવા એને કર્મ ત્યાગ આપણે નથી કહેતા. તો કર્મ છોડી દેવા એટલે શું અને શું કામ છોડી દેવા, આ બંને સમજ જરૂરી. અહીંયા કહું વિદ્યાનો વિરોધ છે, પણ વિદ્યા જ હું પ્રાપ્ત ના કરું તો, વિદ્યાને જ સ્થાન ના આપું તો કે છે તો બંધન રહેશે, દુઃખ રહેશે. દુઃખ તો કોઈને જોઈતું નથી, દુઃખમાંથી તો મુક્ત થવું છે. તો દુઃખમાંથી મુક્ત થવું હોય તો એનું જે કારણ છે અજ્ઞાન, એને આપણે દૂર કરવું જોઈએ. અને અજ્ઞાન એટલે કે અવિદ્યા
વિદ્યાથી દૂર થાય. માટે વિદ્યા જરૂરી છે જીવનમાં. વિદ્યા જરૂરી છે એટલે વિદ્યા શેની વિદ્યા? વિદ્યાનો વિષય કોણ છે? વિદ્યા કોને સંબોધીને છે? કોનું ચિંતન કરવાનું છે? તો કે એમાં આત્માનું ચિંતન કરવાનું છે. અંતર્મુખતા જોઈએ. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણા મન બુદ્ધિને આત્મામાં રસ હોય એવું જોઈએ. મન બુદ્ધિ ત્યારે જ આત્મામાં રસ લઈ શકે જ્યારે આ સમગ્ર ઉપાધિ સંઘાત ઇન્દ્રિયો સાથે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો બધા જ એને સહકાર આપે તો પછી આપણે આત્મજ્ઞાન માટે પ્રયાસ કરી શકીએ, અંતર્મુખ બની શકીએ. એટલે આ એક દિશા થઈ વિદ્યા પ્રાપ્તિની. કર્મશીલ વ્યક્તિ, કર્મનું અનુષ્ઠાન કરનાર વ્યક્તિ અંતર્મુખની જરૂરિયાત નથી એને. વળી એની કર્મ કરવાની ઈચ્છા શેના માટે છે? એક પ્રયોજન છે. શું પ્રયોજન છે? તો કે એને કઈક વસ્તુની ઈચ્છા છે, ઈચ્છા એને પ્રાપ્ત ઈચ્છા એને પૂરી કરવી છે. અને એની ઈચ્છા એટલે શેની ઈચ્છા છે? તો કે જે એની પાસે નથી, અપ્રાપ્ત છે, એની પ્રાપ્તિ એને કરવી છે. એનું સાધન કર્મ છે. એટલે એનો વિષય, કર્મનો વિષય કોણ છે? અપ્રાપ્ત વસ્તુ. એની ઈચ્છા માંથી કર્મ જન્મે છે. એટલે એને બહિર્મુખ હોય તો જ આ કામ થાય. મન બુદ્ધિ બધાના ઉપયોગની જરૂર છે, પણ એ જેનું ચિંતન કરે છે, જેનું ધ્યેય છે, જે ધ્યેય છે એ વિષય તો આત્મા સિવાયનો છે, અનાત્મા. એટલે ત્યાં બહિર્મુખ વ્યક્તિત્વ જોઈએ તો જ કર્મ થાય. કર્તૃત્વ જોઈએ, પહેલી તો વાત જ. કર્તૃત્વ વગેરે કર્મ ના થાય, સંકલ્પ ના હોય. અને ભોક્તૃત્વ પણ જોઈએ. કર્તૃત્વ ભોક્તૃત્વ બંને આત્મા ઉપરનો અધ્યારોપ છે. આ બંને આત્માના સ્વરૂપને ઢાંકી દે છે. એટલે અહીંથી જ કર્મનો જન્મ થાય છે. આત્માના સ્વરૂપના ઢંકાઈ જવાથી કર્તૃત્વ ભોક્તૃત્વ એને મહત્વ આપવાથી, એને સત્યતા આપવાથી પ્રવૃત્તિ આગળ વધે છે. અને આમ આખી યાત્રા બહારની તરફ હોય છે. એટલે કર્મ શેમાંથી જન્મે છે? તો કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી. કર્તૃત્વ ભોક્તૃત્વ શેમાંથી જન્મે? તો કે અજ્ઞાનમાંથી. અને પછી એ કર્મની સાથે બધા કારકો હોય, એટલે કે ભેદ બુદ્ધિ હોય તો જ આ કાર્ય સફળ થાય. એને આપણે કર્મ કહીએ છીએ. જો હું આ દિશામાં લાગેલી હોઉં તો સ્વાભાવિક છે કે જ્યાં અદ્વૈત છે, જ્યાં દ્વૈતને સ્થાન નથી આપવાનું, જે કર્તૃત્વ ભોક્તૃત્વ અજ્ઞાનમાંથી જન્મેલા છે, મારે એને દૂર કરવાના છે. રાગ દ્વેષને દૂર કરવાના છે. અને જ્ઞાન માત્ર વસ્તુને જાણવાની છે. આ આખું વસ્તુતંત્ર છે. એને જાણવા માટે મારે કોઈ પ્રવૃત્તિની જરૂર નથી. અને ઉપરથી જે કરનારો છે પ્રવૃત્તિ, કર્તૃત્વ, એનો નાશ થાય તો જ જ્ઞાન થાય એવું છે. એટલે પહેલો જે રસ્તો છે એ આત્મજ્ઞાન માટે તદ્દન વિરુદ્ધ દિશામાં. અને બ્રહ્મ વિદ્યાનો વિષય કોણ છે? આત્મા. પ્રાપ્ત છે કે અપ્રાપ્ત? તો કે તો પ્રાપ્ત જ છે. એટલે બંનેના વિષયો જુદા છે. તો અપ્રાપ્તની પ્રાપ્તિ માટે કર્મ જોઈએ, પ્રાપ્તની પ્રાપ્તિ માટે કેવળ જ્ઞાન જોઈએ. એટલે બંનેનો સમુચ્ચય શક્ય નથી. કર્મથી તો પ્રાપ્ત આત્મા પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ નથી આવતો. એટલે કર્મ તો આ ક્ષેત્રમાં કામમાં આવી શકે એમ નથી. બંને વિરુદ્ધ દિશામાં છે એટલે સમુચ્ચય શક્ય નથી. બધી સમજ પ્રાપ્ત થઈ પછી જ્ઞાનનું મહત્વ આપણી બુદ્ધિમાં જન્મે તો પછી આપણે એ દિશામાં આગળ વધી શકીએ. એટલે હવે માણસે પોતાના જીવનનો ઉપયોગ, સમય શક્તિનો ઉપયોગ આત્મજ્ઞાનને ઓળખવા માટે, જાણવા માટે કરવો જોઈએ. અને કર્મ એટલે કેવા કર્મ કરવા? તો કે જે જરૂરી છે, છૂટકો જ નથી એવા જ કર્મ
એ પણ કર્તૃત્વ બુદ્ધિને મહત્વ આપ્યા વગર માણસ કરે અને એ કર્તૃત્વના નાશ માટે બ્રહ્મ વિદ્યાની ઉપાસના, બ્રહ્મ વિદ્યાની આરાધના, બ્રહ્મ વિદ્યાની ઉપાસના એટલે જ્યાં દ્વૈત ન રહે એવી ઉપાસના છે. એટલે પેલી આપણે ઉપાસના જેને કહીએ છીએ એ પ્રકારની ઉપાસના નથી. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનની આરાધના, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ એ વાળો આ રસ્તો છે. એટલે કેવળ આત્મજ્ઞાનની આરાધના જેમાં ગુરુ પ્રસાદન હોય, શ્રવણ શાસ્ત્રનું શ્રવણ મનન વગેરે હોય, આમ નિરાત વાળું જીવન, શાંતિ વાળું જીવન, નિવૃત્તિ પરાયણ જીવન, ચિંતન મનન પરાયણ જીવન મનુષ્યએ પસંદ કરવું પડે, બનાવવું પડે. એ અવસ્થા આપણે ઊભી કરવી પડે, આપોઆપ ના થાય. એટલે શંકરાચાર્યજી સંન્યાસની સગવડતા કરી આપી. જે સાધકને રસ છે ભલે નીકળી જાય આ રસ્તે, લોકોને જે કહેવું એ કે, પણ એને શંકરાચાર્યને ખબર છે કે એની વ્યવસ્થા જગતમાં આપોઆપ થઈ જશે અને એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એ પ્રકારે રસ્તો મળી રહેશે એને. તસ્માત ત્યજેત કાર્યમ અશેષતઃ એટલે કોઈ પ્રકારના બોજા વગરનું જીવન ત્યારે જ હોય ત્યારે બધું કર્તવ્ય કર્મ એનો ત્યાગ થઈ જાય. હવે એનું કર્તવ્ય કશું રહેતું નથી. વિદ્યા વિરોધાત ન સમુચ્ચય ભવે, વળી એને સમજ પડી ગઈ કે આ બંને ભેગું કરવાથી કઈ મોક્ષ મળે નહીં. એટલે જરૂર શેની છે તો કે જ્ઞાનની જ જરૂર છે. અને કર્મનું કામ શું છે? ચિત્ત શુદ્ધિ. તો જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ ના થાય ત્યાં સુધી કર્મ કરે મનુષ્ય. પણ એવું નહીં કે ત્યાં સુધી હું શ્રવણ ના કરું, અધ્યયન કરું, શ્રવણ કરું, મનન કરું, એ પણ ચિત્ત શુદ્ધિમાં સહાયક છે, ચિત્ત નૈશ્ચલ્યમાં સહાયક છે, વિવેક વૈરાગ્ય માટે સહાયક છે. એટલે અધ્યયન તો હોય જ, સ્વાધ્યાય તો હોય જ, શ્રવણ મનન જીવનમાં હોય, જરૂર હોય તો કર્મ અનુષ્ઠાન હોય, નહીતર ના છોડી દે માણસ, છોડી દેવું જોઈએ. અને જીવનમાં શું જોઈએ? આત્મ અનુસંધાન પરાયણ સદા ભવે. આત્મ અનુસંધાન પરાયણ, આત્માનું અનુસંધાન કરનારો બને. એટલે જેના મનમાં આત્મ જિજ્ઞાસા જન્મી છે એવા વ્યક્તિએ એને સમજવું જોઈએ કે હવે કર્મ નું ફળ મળી ગયું. આ જિજ્ઞાસા જન્મે ને આપણા ચિત્તમાં આત્મજ્ઞાન માટેની, એટલે અંદરથી એક પ્યાસ જન્મે, પીપાસા જ્ઞાન માટે, બસ એટલો પ્રેમ જન્મે જ્ઞાન માટે, એક તરસ જન્મે. તો સમજવું કે ભગવાનની કૃપા થઈ, ચિત્ત શુદ્ધિ થઈ, થયેલી છે. હવે કર્મને વળગી રહેવું એટલે કોના જેવું છે તો કે ખીચડી પકાવ મૂકી હોય અને દાજી ગઈ ખીચડી. કેમ તો કે ગેસ બંધ ના કર્યો, પાકી ગઈ છતાંય ગેસ બંધ ના કર્યો, દાજી ગઈ. એવું જ અહીંયા છે. અંતઃકરણ શુદ્ધ થઈ જાય પછી હવે કર્મ ના જોઈએ, નહીતર એ ત્રાસ કરે. એ કર્મ માણસને દુઃખ આપનારું બની જાય. એટલે વિવેકી મનુષ્યએ કર્મનો ત્યાગ કરવો જોઈએ. બુદ્ધિમાન લોકોએ હવે કર્મને વિરામ આપવો જોઈએ, એની મર્યાદા સમજીને કે ભાઈ એનું કાર્ય પૂરું થઈ ગયું. તમે નાવમાં બેઠા, નદી પાર કરી, સામે કિનારે પહોંચી ગયા, પછી નાવને શું કરવાનું? તમે એને બાંધી રાખો અથવા માથે ઉચકીને જાઓ કે એને મને આખી નદી પાર કરાવી તો એનો ઉપકાર કેમ ભૂલાય, કેટલી કામની છે. કોઈ આવું ના કરે. એનું કામ પતી ગયું, સામે કિનારે આવી ગયા, નાવને હવે છોડી દેવાની હોય. કષાય પક્તિ કર્માણી જ્ઞાનંતુ પરમાગતિ, કષાયે કર્મભિઃ પક્વે તતો જ્ઞાનમ પ્રવર્તતે.
કશાય ભક્તિ સ્મૃતિની અંદર આ કહેવામાં આવેલું છે. કશાય ભક્તિ ભક્તિ એટલે પરિપાક અંતઃકરણની અશુદ્ધિ. કશાય એટલે અંતઃકરણની અશુદ્ધિ. આ કશાયને પકવવા માટે કશાય ભક્તિ કર્માણી. કર્મ શેના માટે છે? તો કે જીવનમાં થોડું તપીએ. સંજોગો તપાવે, મનુષ્ય તપાવે, સંબંધો તપાવે, પરિસ્થિતિ તપાવે, બધું આપણને તપાવ્યા જ કરે. માણસ જો બુદ્ધિપૂર્વક જીવન જીવે તો આ બધું જે તાપ છે ને એ આપણને પરિપક્વ બને. ધોવાય સાફ થઈએ આપણે. માણસ પરિપક્વ બને, વિચારશીલ બને. એટલે કર્મોથી પરિપાક પ્રાપ્ત થાય જરૂરી છે. કશાય વૈદ્ય પાસે જાઓ એટલે કે પહેલા તમારું આ બધું મળ છે ચિત્તમાં બધો ભરેલો શરીરમાં એને પકાવવો પડે. આમ કાચો આમ એને પકાવો, દૂર કરો. એ મનનો પણ આવો મળ હોય છે, મલ અને વિક્ષેપ. મનની અશુદ્ધિ એને કશાય કહેવામાં આવ્યું. એને પકવવા માટે કર્મ ઉપયોગી છે. અને કશાય કર્મ બિહી પક્તે. જયારે પરિપક્વતા આવે ત્યારે હવે મોક્ષની તૈયારી થઈ. જ્ઞાનમ તું પરમાગતિ. જ્ઞાન શેના માટે છે? તો કે મોક્ષ માટે, પરમ ગતિ માટે. તતઃ જ્ઞાનમ પ્રવર્તતે. પછી જ્ઞાન પ્રવર્તતું થાય. વિદ્યો વિદ્યા વિરોધાત ન સમુચ્ચય ભવે. એ સમજાવું. એટલે ગીતામાં ભગવાને કઈ રીતે આ વસ્તુ સમજાવી છે? લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાના કર્મ યોગેન યોગીનામ. એટલે ભગવાન કહે છે કે કર્મ સમુચ્ચય શક્ય નથી અને જરૂર નથી. પોસિબલ પણ નથી અને જરૂર પણ નથી. તો શેની જરૂર છે? તો કે ક્રમ સમુચ્ચય. ક્રમ સમુચ્ચય એવી આપણે જન્મ્યા અને અજ્ઞાન લઈને જન્મ્યા તો જે અંતઃકરણની અશુદ્ધિ છે એના માટે જીવનમાં પહેલા કર્મ હોય. એક નિયમ બનાવો સારો કર્મ હોય. પછી ધીરે ધીરે મનુષ્ય ચિત્ત શુદ્ધિ થાય એટલે જિજ્ઞાસા જન્મે, મુમુક્ષુ બને. બસ પછી એના જીવનમાં જ્ઞાન માટેનો પ્રયાસ હોય. તો આને ક્રમ કહેવાય. કે ક્યાં ઉભેલા છીએ આપણે પહેલા. લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. તો બે પ્રકારની નિષ્ઠા છે. કર્મયોગ અને યોગી નામ. તો જે ચિત્તની અશુદ્ધિ વાળો છે અને નિષ્કામ કર્મનો અધિકારી છે એને યોગી કહેવામાં આવ્યું. એને શું કરવું જોઈએ? તો કે એ જ કર્મો અમુક રીતે કરવાથી, નિષ્કામ ભાવે કરવાથી એ ચિત્તની શુદ્ધિ માટે પ્રયાસ કરે. આ પહેલો તબક્કો. અને ચિત્તની શુદ્ધિ થાય પછી જ્ઞાન યોગેન સાંખ્યાનામ. હવે એના જીવનમાં જ્ઞાનનું મહત્વ આવે. એટલે કે હવે સંન્યાસ ગ્રહણ કરે અથવા તો પોતાના જીવનમાં આ પ્રકારનું વાતાવરણ તૈયાર કરે, અંતર્મુખ બની શકાય અને શ્રવણ મનન નિધિધ્યાસન પરાયણ જીવન જીવે. એટલે બહુ સુંદર રીતે જીવનના આ બંને તબક્કા માણસ પસાર કરે. આ બંનેમાં બહુ બધું જ્ઞાન છે. ભલે ને ચિત્તની અશુદ્ધિ હોય પણ આપણને ખબર હોય કે એના માટે જ જન્મ થયો છે. ચિત્તની શુદ્ધિ માટે મનુષ્યનો જન્મ થયો અને ચિત્તની શુદ્ધિનો ઉપાય કર્મ છે. તો પછી હું મારા ભાગે આવતા કર્મો એવી સરસ રીતે કરું, કોઈ વિરોધ વગર, સ્વાર્થ વગર, જડતા વગર, રાગદ્વેષ વગર. આ બધું શિક્ષણ છે જે ગીતા આપે છે.
એટલે આપણે આપણા કર્મમાં નિષ્ઠ રહીએ જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ ના થાય ત્યાં સુધી. બહુ સરસ જીવન હોય માણસનું, પણ આવી સમજ હોતી નથી ને, તકલીફ એ છે. માણસ જીવનમાં કર્મો કરવાનું સામર્થ્ય નથી રહેતું ત્યારે આ બધું શીખતો હોય. શું કરવા? કે પછી હવે એને કર્મ કરે કે કરી શકવાનો જ નથી, એટલે ચિત્ત શુદ્ધિ માટેની સરસ તક હતી એ પણ જતી રહી. આ ખબર હોય તો વિચાર કરો, માણસને આ બધી ખબર હોય તો એ કેવું સરસ રીતે પોતાનું જીવન જીવી શકે. હવે એક સ્પષ્ટ દ્રષ્ટિ, અત્યંત સ્પષ્ટતા જીવનમાં કે આ જ કરવાનું છે, આ સિવાય કશું કરવાનું નથી. પછી ભલે ને ભણવાનું કાર્ય હોય કે પછી કેરિયર બનાવવાનું હોય કે નોકરી ધંધાનું કાર્ય હોય કે ઘરના નાના મોટા કામ હોય, જેને ભાગે જે કરવા હોય અને જેને જે પસંદ કર્યું હોય, કોઈ વાંધો નથી. પણ એ કર્મની પાછળ પ્રયોજન કયું હોય કે ચિત્ત શુદ્ધિ. તો પછી પૈસા ક્યારે મળે, લગ્ન ક્યારે થાય, સુખ સગવડના સાધનો ક્યારે ભેગા કરાય, બધું જ થાય. બધું જ થાય જ મેળાય. ભગવાન એની કઈ ના નથી પાડતા. આખું અભ્યુદય માટે તો વેદનો પહેલો ભાગ છે કર્મકાંડ. ભલે કરો, ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરો તો પણ વાંધો નથી, પણ ભગવાનને સાથે રાખીને કરો, બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખો. તમારી ચિત્તની અશુદ્ધિ ન વધે એવી રીતે કર્મ કરતા શીખો. ઉપદેશ તો બધો બહુ સરસ છે, જેમાં કોઈ શંકા નથી. એનું પાલન અત્યંત અઘરું છે, એમાં શંકા નથી. પણ આપણી સમજ તો હોય, લોકોને તો સમજ જ નથી એટલે તકલીફ છે. એટલે આડે ધડ કર્મો કરે, જીવન જીવે અને પછી એટલી બધી અશુદ્ધિ, એટલી બધી જડતા, એવો એનો સ્વભાવ થઈ જાય, આસુરી વ્યક્તિત્વ બની જાય. એક તો જન્મ્યા ત્યારથી આસુરી સંપત્તિ હોય, પાછી એમાં વધારો થાય અને માણસ પછી વિચિત્ર બની જાય. પછી એના બધા રસ્તા બંધ થઈ ગયા આગળ વધવાના, કશાનું સુખ ના મળે. એને એમ કે આ બધું કરવાથી મળી જાય, મળી પણ ગયું, પણ સુખ મેળવવા માટેનું સામર્થ્ય નથી. નથી એ સંબંધોમાંથી સુખ શાંતિ મેળવતો, નથી એ સુખ સગવડના સાધનોમાંથી, સંબંધોમાંથી, પરિસ્થિતિમાંથી, ક્યાંયથી નહીં. એવો એનો વિચિત્ર સ્વભાવ બની જાય. એટલે આપણે પોતે જ દ્રષ્ટાંત છીએ આ બધું સમજવા માટે. આપણું જીવન, આપણા અનુભવો, આપણું વ્યક્તિત્વ અથવા બીજાનું વ્યક્તિત્વ તમે એમાંથી પણ શીખી શકો. કે બીજો કેમ જીવનમાં આવું બધું કેમ છે, તેનું કારણ ભગવદ ગીતા સ્પષ્ટ કે માણસ આને મહત્વ આપતો નથી. એટલે દુઃખ કઈ ભગવાન નથી મોકલતો, દુઃખ બહારની પરિસ્થિતિમાંથી નથી જન્મતું. દુઃખનું કારણ એક જ છે, અણસમજ અને જીવનનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો. ખોટી રીતે જીવન જીવવું, ખોટી રીતે પ્રવૃત્તિઓ કર્યા કરવી અને પોતાના મૂળ પ્રશ્નને, મૂળ સમસ્યાને ન સમજવી, એ જ એકમાત્ર પ્રશ્ન છે. એટલે જીવનમાં કરવાનું છે શું, તો કે એક જ વસ્તુ કરવાની છે. પહેલું પગથિયું છે ચિત્ત શુદ્ધિ અને બીજું પગથિયું છે આત્માનું જ્ઞાન. આમ ક્રમ સમુચ્ચય હોય એની ના નથી, પણ કર્મ અને વિદ્યા, કર્મ અને બ્રહ્મ જ્ઞાન, એ બંનેનો સમુચ્ચય શક્ય નથી. એટલે સમગ્ર શ્લોકમાં આપણને શું કહું, તસ્માત ત્યજેત કાર્યમ અશેષતઃ સુધી સુધી વિદ્યા વિરોધાત ન સમુચ્ચયો ભવેત. સમુચ્ચય શક્ય નથી. આ જાણીને સમજીને મુમુક્ષુએ શું કરવું જોઈએ, કર્મનો ત્યાગ કરવો જોઈએ. આત્માનુસંધાન પરાયણ, કર્મ છોડી નવરા બેસી રહેવાનું એવું નહીં. હવે માનસિક સ્તરનું કર્મ વધી ગયું. આ માનસિક સ્તરે થતું કર્મ એટલે શાસ્ત્રનું અનુસંધાન.
એ દ્વારા આત્માનું અનુસંધાન. તો એમાં માનસિક સ્તરે બધું થાય છે એટલે જે માણસ શાસ્ત્રોનું અનુસંધાન કરતા શીખી જાય, આત્માનું અનુસંધાન કરતા શીખે કે રસ લે, સાથે એની સાથે જ સંસારનું અનુસંધાન છૂટી જાય. બહુ મોટો ફાયદો. એટલે જોત જોતામાં લગભગ ઘણા બધા જે સ્થૂળ સ્તરના પ્રશ્નો હોય એ તો જતા જ રહે. સમય જ નથી આ માણસને એ બધું વિચારવાનો. એટલે આમાંની બુદ્ધિ વધુ ને વધુ તીક્ષ્ણ બનતી જાય, સ્વચ્છ બનતી જાય, સૂક્ષ્મ બનતી જાય. બસ બુદ્ધિ આપણી સૂક્ષ્મ બને એટલે ચિંતન આપોઆપ થાય. કારણ કે આપણી આજુબાજુ ઉપર નીચે અંદર બહાર સર્વત્ર સર્વત્ર એ જ જ્ઞાનમય અસ્તિત્વ રહેલું છે, પ્રવર્તમાન છે. અને આપણા મન બુદ્ધિને જે પ્રેરણા મળે છે એ પણ એનું જે મૂળ સ્ત્રોત છે ત્યાંથી જ મળે છે. બુદ્ધિ સ્વચ્છ બને એટલે આપોઆપ આપણી અંદર એ પ્રકારની જ પ્રેરણા પ્રાપ્ત થવાની. એવું જ આપણે ઝીલવાના. અને ચિંતન મનન શાસ્ત્રોનું શ્રવણ અધ્યયન હોય પછી તો પૂછવું જ છું. એટલે આમ વ્યક્તિનો વિકાસ થતો હોય છે. આત્મ અનુસંધાન પરાયણ સદા. એને શું કરવું જોઈએ? તો કે આત્માનું અનુસંધાન કરવું જોઈએ. પણ કઈ રીતે? નિવૃત્ત સર્વેન્દ્રિય વૃત્તિ ગોચર. નિવૃત્તિ લેવાની. નિવૃત્ત સર્વ ઇન્દ્રિય વૃત્તિ ગોચર. સર્વ ઇન્દ્રિય વૃત્તિ ગોચર એટલે સર્વ ઇન્દ્રિયોના વિષયો. વૃત્તિ ગોચર એ વિષયો, સર્વ ઇન્દ્રિયોના વિષયો. દરેક ઇન્દ્રિયોના વિષય છે. ભગવાને આપણું વ્યક્તિત્વ એવું બનાવેલું છે. એક તો બધી ઇન્દ્રિયો બહારની તરફ કેમેરા ગોઠવેલા છે, સીસીટીવી. અને આપણે બધું રોજ રોજ નવું નવું જ્ઞાન મેળવીએ છીએ. આંખથી આપણે જાત જાતના રૂપનું અનુસંધાન કરીએ છીએ. રૂપનું દર્શન થાય છે. કાનથી શબ્દનું અનુસંધાન થાય છે. સ્પર્શ આપણી ત્વગ ઇન્દ્રિયોથી જાત જાતના સ્પર્શ નું અનુસંધાન થાય. બધી ઇન્દ્રિયોને પોતપોતાના વિષયો માટે સહજ આકર્ષણ, સહજ. અનાદિકાળથી આવું જ છે. એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં રસ હોવાથી, આકર્ષણ હોવાથી એની પ્રવૃત્તિ એમાં જ હોય. એને કેમ પાછું ખેંચવું? યોગમાં એને પ્રત્યાહાર કહે છે. અને વેદાંતમાં એને ઉપરતી કહે છે. ઉપરતી પાછી વાળવી ઇન્દ્રિયોને પોતપોતાના ક્ષેત્રમાંથી. અને ક્યાં જોડવી? તો કે આત્મામાં લઈ જવી. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્યેત આત્મનિએવ વશમ નયેત. બે મન બુદ્ધિ બધાને જે જે કારણે બધા બહાર જતા હોય ત્યાંથી એને ફરી પાછા આત્મા તરફ લઈ આવવા. એક સાધના થઈ ગઈ જેને ભગવાન ધ્યાનની પ્રક્રિયા કહે છે. અહીંયા આત્મપરાયણ કહું અને એમાં આપણે શ્રવણ મનનનો લાભ લઈએ, એનો સહારો લઈએ. એમ કરતા કરતા આપણી બધી ઇન્દ્રિયોને એના વિષયોમાંથી આપણે નિવૃત્ત કરીએ. કુદરતના સર્જનમાં તો બધી ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં વ્યવસ્થિત રાગ અને દ્વેષ હોય છે. એટલે એ વ્યવહાર તો સહજ રીતે થવાનો છે. આપણી પ્રવૃત્તિ છે, આપણો પુરુષાર્થ છે ઇન્દ્રિયોને પોતાના વિષયોમાંથી પાછી વાળવી, મનને બધા વિષયોમાંથી મુક્ત કરવું. એમ કરતા કરતા આપણે મનને સંસારની જાળમાંથી છોડાવીએ. કર્તવ્ય બુદ્ધિ નો ત્યાગ થાય
તો પછી ચિંતા વગેરેનો ત્યાગ પણ થાય. એટલે સમજાવતા હોય છે વિદ્વાનો કે કર્મનો ત્યાગ કરતા પહેલા એકવાર કર્મનું પ્રયોજન સમજવું જોઈએ. કર્મનું પ્રયોજન શું છે? આપણી દ્રષ્ટિમાં કર્મનું પ્રયોજન છે આપણી ઈચ્છાની પૂર્તિ. તો આપણી સમજ પ્રમાણે શાસ્ત્ર ના કહેવા પ્રમાણે કર્મનું પ્રયોજન એક જ છે કે આપણા ચિત્તમાં જે અશુદ્ધિ છે, જેને કશાય આપણે કહું, એને પકાવવા માટેનું સાધન કર્મ છે. અને જેટલા રાગ દ્વેષ આપણી અંદર ઘૂસેલા છે બધા ઘણા લાંબા સમયથી, એ બધા રાગ દ્વેષને પહેલા તો એના પર એક પ્રભુત્વ પ્રાપ્ત કરવું, એટલે કે આપણે એના પ્રભાવમાં ના આવવું, અને પછી ધીરે ધીરે એ રાગ દ્વેષને દૂર કરવા, નિર્મૂળ કરવા. આમ કર્મનું પ્રયોજન રાગ દ્વેષમાંથી મુક્ત થવા માટે. કોઈ પ્રાપ્તિનું વસ્તુની પ્રાપ્તિ માટે કર્મ નથી. આ યોગીએ સમજવાનું, મુમુક્ષુએ સમજવાનું. કર્મ કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે નથી. કર્મનું ફળ તો મળશે જ, વસ્તુ પ્રાપ્ત થવાની જ છે એના નિયમ પ્રમાણે, સિદ્ધાંત પ્રમાણે, કે ભલે તમે એને વ્યવહારમાં એક મહત્વ આપ્યું હોય કે આ વસ્તુની પ્રાપ્તિ માટે હું આ કર્મ કરું છું, ભલે એટલે વસ્તુ મળશે, પણ ખરેખર કર્મનું પ્રયોજન એ નથી. આ આપણી અંદર એક સ્પષ્ટતા હોવી જોઈએ કે જે પણ કર્મ આપણે કરીએ છીએ જીવનમાં કરવાના છે, હજી કર્તવ્ય બાકી હોય તો પણ આ સમજ ધ્યાનમાં રાખવાની છે કે એ કર્તવ્ય કર્મ પણ મારા ચિત્તમાં રહેલા રાગ અને દ્વેષને દૂર કરવા માટે. એટલે કર્મની છૂટ ભગવાને આપી છે મોક્ષના સાધન તરીકે. તમે પહેલા ચિત્તની શુદ્ધિ કરો, એટલે આખો ગૃહસ્થ આશ્રમ સમજી લેવાનો, આખું જીવન સમજી લેવાનું. એટલે કોઈ ફળ માટે કર્મ ના હોય, ઈશ્વરની આરાધના માટે કર્મ હોય, ઈશ્વરની આરાધનાનો ભાવ આપણી અંદર જન્મે, ભગવાનમાં પ્રેમ જન્મે, એના માટે કર્મ છે. અને એમ કરતા કરતા જ્યારે ચિત્ત શુદ્ધિ થાય ત્યારે પછી આ કર્તવ્યની ભાવના બોજારૂપ બને, નડતર બને, એટલે કર્મનો ત્યાગ. કર્તવ્યની ભાવનામાંથી મુક્તા થયા હોઈએ કે હવે કશું કરવાનું નથી, એક જ કામ કરવાનું છે, આત્મ સ્વરૂપને જાણવાનું. આમ માણસ ધીરે ધીરે આગળ વધી શકે. સમજ હોય તો માણસ પોતાના જીવનનો ઉપયોગ બહુ સુંદર રીતે કરી શકે. એટલે હવે કર્મનું મહત્વ જ નથી. કેમ કરવાનું મહત્વ નથી? તો કે હવે ઈચ્છાઓ નથી એના મનમાં, મહત્વાકાંક્ષાઓ નથી. રાગ દ્વેષ દૂર થવાથી, ચિત્ત શુદ્ધિ થવાથી ઘણી બધી પ્રસન્નતાનો અનુભવ છે. એટલે કર્મની જરૂરિયાત નથી રહી. ભલે ઈચ્છા જન્મે, પણ એ ઈચ્છાની પૂર્તિ માટે એને કર્મ કરવાનું જરૂર ના રહ્યું. એટલે આપોઆપ કર્મનો ત્યાગ શક્ય બને. એટલે ધ્યેય સ્પષ્ટ હોય કે ભાઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિ, એનું નામ છે પરાયણતા. અને શ્રવણ મનન નિધિધ્યાસન પણ બહુ જ સાવધાની સાથે. ગમે તેનું શ્રવણ કર્યું એટલે શ્રવણ કર્યું ના કહેવાય, ગમે ત્યારે શ્રવણ કર્યું એટલે શ્રવણ કર્યું ના કહેવાય.
ગમે તે રીતે શ્રવણ કરીએ એને પણ શ્રવણ ના કહેવાય. એટલે શ્રવણ માટે આપણે સજાગ હોઈએ, વિષયને સમજવા અને આપણી પૂરી એક તત્પરતા હોય. અડધું ઊંઘતા, અડધું કામ કરતા કરતા કે ગમે તે રીતે આપણે શ્રવણ કરી લઈએ તો એ શ્રવણનું પ્રયોજન નથી, એ શ્રવણ નથી ખરા અર્થમાં. એટલે શ્રવણ માટે એક તો નિત્યતા હોય, નિયમિતતા હોય, પૂરેપૂરી તૈયારી હોય, સમજવાની તત્પરતા હોય, શ્રદ્ધા હોય, અમુક પ્રકારની ભાવના હોય, જાણવાની તકેદારી હોય. અને મને કેટલું સમજાયું, કેટલું ના સમજાયું, તો ના સમજાયું હોય ફરી પાછું હું એનો જવાબ મેળવવા પ્રયાસ કરું, મારું પોતાનું ચિંતન બને અને શીખતા જઈએ. દરેક વિષય સ્પષ્ટ થતો જાય એટલે કે અધ્યયન. અને કહેવાય સદા નિવૃત્ત આત્માનુસંધાન પરાયણ સદા. મુમુક્ષુએ આવા બનવું જોઈએ. નિવૃત્ત સર્વ ઇન્દ્રિય વૃત્તિ ગોચર હસન આત્માનુસંધાન પરાયણ સદા. બંને કામ કયા મુમુક્ષુ માટે? નિવૃત્ત સર્વેન્દ્રિય વૃત્તિ ગોચર, વૈરાગ્ય અને અંતર્મુખતા એ કેળવતા કેળવતા કરવાનું શું? સદા આત્મ અનુસંધાન પરાયણ ભવે. એને આત્માના અનુસંધાન માટે જીવનમાં પુરુષાર્થ કરવાનો છે. આમ મનની પરિપક્વતા થાય ત્યારે મનને બધા બંધનમાંથી મુક્ત કરીને માત્ર આત્માના અનુસંધાનમાં જ જોડાયેલું રાખવું જોઈએ. આ આપણને 16મા શ્લોકમાં કહેવામાં આવ્યું. આ પ્રશ્ન થાય જે કર્મ કરી રહ્યા છે એને ક્યાં સુધી કર્મ કરવાનું? કે ખબર પડે કે આપણે કર્મનો ત્યાગ કરવા માટે તૈયાર થયા છીએ? એ વસ્તુ આપણને 17મા શ્લોકમાં કહે છે. યાવત શરીરાદિષુ માયયાત્મધીઃ તાવત વિધેયો વિધિવાદ કર્મણા નેતિ વાક્યૈરખિલં નિષિધ્યત જ્ઞાત્વા પરમાત્માનમતત્યજેત ક્રિયાઃ યાવત શરીરાદિષુ માયયાત્મધીઃ તાવદ વિધેયો વિધિવાદ કર્મણા નેતિ વાક્યૈરખિલં નિષિધ્યત જ્ઞાત્વા પરાત્માનમતત્યજેત ક્રિયાઃ. યાવત જ્યાં સુધી માયાને કારણે શરીરાદિમાં આત્મબંધ આત્મભાવ હોય. શરીરાદિશુ આત્મદેહી માયા, જ્યાં સુધી અજ્ઞાનને કારણે માયાને કારણે શરીરમાં અહંભાવ છે ત્યાં સુધી કર્તવ્ય તરીકે વિધિનું વિધાન કરવામાં આવ્યું છે તેવા કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. વિધેય વિધિવાદ અકર્મણા, એટલે જે કર્મ કરવાના કયા છે તે જ કરવા. નેતિ વાક્યૈ અખિલં નિષિધ્ય તજ્ઞાત્વા. કર્મ છોડીને પછી શું કરવાનું? તો કે જે આત્મજ્ઞાનની પ્રક્રિયા છે નેતિ એવા વાક્યથી, એ સમજથી, વાક્યના અર્થથી, વાક્યના ઉપદેશથી દરેક વસ્તુના મિથ્યાત્વને જાણીને, પરમાત્મા સ્વરૂપને જાણીને પછી કર્મનો ત્યાગ કરવો જોઈએ. એટલે પરોક્ષ જ્ઞાન. ખરેખર પરમાત્મા તત્વને જાણીએ તો કર્મનો ત્યાગ થઈ જ જાય છે. સર્વ કર્મ ત્યાગ તો એનાથી જ શક્ય બને. પણ જ્યાં પ્રયત્નપૂર્વક આપણે કર્મનો ત્યાગ કરવા માંગતા હોઈએ તો એ તો પરોક્ષ જ્ઞાનની તૈયારી રૂપે છે.
તો પછી આપણે આપણું જીવનમાં શ્રવણ મનનનો આશ્રય લઈ શકીએ અને આત્મજ્ઞાનનો પુરુષાર્થ કરી શકીએ, એ દિશામાં પ્રયાણ કરી શકીએ. આવતી વખતે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.